હાલમાં રાજકોટનો મોસ્ટ કોમન ક્વેશ્ચન કે આ બર્ડ સેમ ટાઈમે સેમ જગ્યા ઉપર કેમ? તો એ એમ કે વિન્ટર્સમાં જ્યારે મોટા પક્ષીઓ આવે છે ત્યારે સિટીઝના એરિયા રિસ્કી થઈ જાય છે, એટલે આ બર્ડ્સ એવી જગ્યા ચૂઝ કરે છે જ્યાં ઘર પણ મળે અને ઘર જેવું જમવાનું પણ. મોટા ટ્રીઝ, ફ્લેટના રૂફ, ઇલેક્ટ્રિક તાર અને ટ્રાફિકના અવાજથી મોટા પક્ષીઓ દૂર રહે છે. ઉપરથી જમવાનું મળે એટલે આ લોકોનો તો બુફેટ જામી જાય. આ ફિનોમિનાને મર્મરેશન કહેવામાં આવે છે. હજારો બર્ડ જ્યારે એક સાથે મૂવ કરે છે એટલે મોટા પક્ષીઓને એકને ટાર્ગેટ કરવાનું મુશ્કેલ થઈ જાય છે અને કન્ટિન્યુ ફ્લાઇંગ કરવાના કારણે આ લોકોની બોડી પણ હીટ રહે છે. એટલે જ આ સીન સાંજના ટાઈમે જોવા મળે છે. જોવામાં તો એવું લાગે છે ને બધા એક જ વાઈફાઈ હારે કનેક્ટ થઈ ગયા હોય. સિમ્પલ રૂલ, એક બર્ડ કોઈ એક જ બર્ડને ફોલો કરશે. તમે વાઇબ્સ ફોલો નથી કરતા હે? એન્ડ હિયર ઇઝ ધ મેજિક. ચકલા કોઈ દી બાજ નો બાને. અને હવે મુદ્દાની વાત, આ બર્ડ ત્યાં જ જોવા મળે છે જ્યાં ગંદકી અને કચરો જોવા મળે છે, મતલબ બીમારીના ચાન્સીસ પણ વધી જાય છે. એન્ડ આ વ્યૂ જોવા માટે બ્રિજ ઉપર વાહન પાર્ક કરતા લોકોના લીધે એક્સિડન્ટના પણ ચાન્સીસ વધી જાય છે. તો ડોન્ટ બી અ રોંગ નંબર. અને જો તમારા એરિયામાં પણ આ મેજિક જોવા મળતું હોય તો એનું લોકેશન કોમેન્ટ કરી દેજો. અને હવે તો વાઇબ્સ ને ફોલો કરી લ્યો ભાઈ, આવી મસ્ત મસ્ત સ્ટોરી કહી છે. અને આ બર્ડ્સનું લોકલ નામ જો તમને ખબર હોય તો જરા કોમેન્ટ કરી દેજો ને. અને જો તમારા એરિયામાં પણ શેમ્પુ નાખી દીધું